હું એક કંપનીમાં નોકરી કરું છું અને એક ગામડામાં રહું છું. મારી ઓફિસ તાલુકાના મુખ્ય મથક પર છે, એટલે રોજ ગાડીથી આવવું જવું પડે છે. મારા મા બાપ ખેતી કરે છે, મારી પાસે થોડી જમીન છે અને બંને આખો દિવસ ખેતરમાં મહેનત કરે છે. એક દિવસ હું ઓફિસેથી થોડો વહેલો ઘરે પાછો આવ્યો હતો. લગભગ સાંજના 6 વાગ્યાનો સમય હશે. ઘરની નજીક પહોંચ્યો તો જોયું કે મા બાપની સાથે એક સુંદર યુવતી આવી રહી છે, જે મારી ઉંમરની આસપાસ લાગતી હતી. તેને જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. ધીમે ધીમે મેં તેને ઘરમાં લઈ ગયા અને તેના હાથ પગ ધોવડાવ્યા. હું સતત તેના ચહેરા તરફ જોતો રહ્યો હતો. તેના ચહેરા પર ઊંડી ઉદાસી અને દુઃખ સપટ દેખાઈ રહ્યું હતું. તેની આંખો સૂજેલી હતી અને તે રડી રડીને લાલ થઈ ગઈ હતી. મા બાપ અને તે યુવતી તાજા થઈને અંદર આવ્યા. હું પણ તેની સાથે અંદર ગયો. તે યુવતી એક ખૂણામાં ચૂપચાપ બેસી ગઈ, જાણે તેનામાં બોલવાની તાકાત જ ન હોય. હું રસોડામાં ગયો, પણ મારું ધ્યાન તેની ઉપર જ હતું. તે માથું નીચું કરીને બેઠી હતી. મારા મનમાં વારવાર સવાલ ઉઠતો હતો, આ કોણ છે? આટલી સુંદર હોવા છતાં આટલી દુઃખી કેમ છે? મારા ઘરમાં કે સગા સંબંધીમાં મેં તેને ક્યારેય જોઈ નહોતી. ત્યારે માં ચા લઈને આવ્યા. તેમણે મને બાપુજીની અને તે યુવતીને ચા આપી. મેં ફરીથી તેની તરફ જોયું, પણ તે ઉપર જોવા પણ તૈયાર નહોતી. મારા ચહેરા પર સવાલો જોઈને માં બોલ્યા, અમને પણ ખબર નથી આ કોણ છે. અમે ખેતરમાં કામ કરતા હતા ત્યારે આપણા કૂવામાં કૂદીને પોતાનો જીવ આપવા જઈ રહી હતી. ત્યારે તારા બાપુજીએ દોડી ગયા અને તેને બહાર કાઢી, તેનો જીવ બચાવ્યો. માની વાત સાંભળીને હું થોડો સદબદ થઈ ગયો. મારા રૂવાડા ઊભા થઈ ગયા. હું સતત તેની સામે ગયો. તેના માથા પર હાથ ફેરવા લાગી. ધીમા અવાજે પૂછ્યું, તું કોણ છે? તારું નામ શું છે? આવું કેમ કરવું પડ્યું? પોતાનો જીવ કેમ પોતાની જાતે જતી હતી? મારી મા પણ તેના માથા પર મમતાથી હાથ ફેરવી રહ્યા હતા અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. થોડી ચૂપ રહ્યા બાદ તે યુવતી ધીમે ધીમે બોલવા લાગી. તેણે તેનું નામ કહ્યું અને તેણે કહ્યું, હું ઘણી દૂરથી આવ્યું છું અને હું એક છોકરાને પ્રેમ કરતી હતી. તેના માટે મેં મારું ઘરેથી રૂપિયા દાગીના લઈને ભાગી ગઈ અને પછી તે છોકરાએ મારી પાસેથી રૂપિયા દાગીના લઈ લીધા અને અમે હોટલમાં રોકાયા. પછી હું સૂઈ ગઈ. હું અડધી રાતે જાગી. હું ચોંકી ગઈ. તે છોકરાએ પ્રત્યે વાત કરી રહ્યો હતો. મેં મારું ખૂન કરવાની યોજના પણ બનાવતી હતી. કોઈ રીતે હું બચી ગયો, પણ ત્યાંથી હું ભટકી રહી છું. ના કોઈ સહારો, ના કોઈ પોતાનું. આખરે હું થાકી હારી ગઈ, સંપૂર્ણ તૂટી ગઈ. એટલે આજે આ કૂવામાં કૂદીને મારું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. પણ તે પહેલાં તમે મને બચાવી લીધી. ત્યાંથી આ વાત સાંભળીને મારા દિલમાં દુઃખનો સમુદ્ર ઉમટવા લાગ્યો. મારા મા બાપની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેની હાલત જોઈને તેનાથી રહેવાય નહીં. મા બાપે તેને સમજાવતા કહ્યું, બેટા તું ચિંતા ના કર, અમે પોલીસમાં ફરિયાદ કરીશું અને ન્યાય અપાવીશું. તારા માતા પિતાને બોલાવીશું. ત્યારે તેનો અવાજ ગભરાઈ ગયો. તે બોલી, મારે માતા પિતા નથી. હું નાની હતી ત્યારથી તેનું અવસાન થઈ ગયું હતું અને મારા કાકાએ ઉછરીએ છે. સાચું કહું તો તેઓ પણ મારા માટે સારા નહોતા, એટલે જ મેં આ પગલું ભર્યું હતું. ઘરેથી ભાગી જવાનું આમ કહેતા તે ફરી રડવા લાગી. તેની આંખોમાં આંસુ અને અવાજમાં છુપાયેલી દુઃખ અમારા બધાના દિલને ચોરી નાખ્યું હતું. તે ક્ષણે મને લાગ્યું કે ક્યારેક કોઈનું બહારથી હસવું તે ખેલતું જીવન ભલે ગમે તેટલું સુંદર લાગે, અંદરથી તે કેટલું તૂટેલું હોઈ શકે છે. માએ તરત તેનો હાથ પકડીને ખૂબ જ પ્રેમથી કહ્યું, બેટા તું ચિંતા ના કર. આજથી તું અમારી દીકરી છે. આ ઘરમાં રહે અને તને કોઈ વસ્તુની ચિંતા નથી કરવાની. બાપુજીએ પણ કહ્યું, હા તું અમારી સાથે રહે અને અમે તને ક્યારેય પરાયા નહીં ગણીએ. આ સાંભળીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે તેમાં દુઃખ નહીં, પણ આશાની ચમક હતી. મેં તે મા તરફ જોતી ઊભી થઈ અને માને ગળે લગાડી લીધી. માએ પણ તેને કસીને ગળે લગાડી, જાણે તે જીવનમાં દુઃખ હળવું કરવા માંગતી હોય. તે બોલી, મા મને કોઈ કામ મળે તો સારું, હું પોતે કમાઈશ, પોતે ઊભી થઈશ. ત્યારે માએ પ્રેમથી કહ્યું, બેટા તારે બહાર જવાની જરૂર નથી. તું ઘરે કામ કરી લે, નહીં તો અમારી સાથે ખેતરે જ આવ. આમ તારો સાથ જોઈએ છે, પૈસા નહીં. આ વાતથી તેના ચહેરા પર પહેલી વાર હળવી મુસ્કાન આવી. તેની આંખોમાં જીવનની નવી આશા ઝલકવા લાગી. મા બાપના ચહેરા પર સંતોષ થયો, જાણે તેમણે એક તૂટેલા જીવને નવું યમાન આપ્યું હોય. આમ દિવસો વીતવા લાગ્યા. તેને ઘરના કામમાં અને ખેતીમાં મહેનત કરવા લાગી. તે ખૂબ જ મહેનતુ હતી, ક્યારેય ના પાડતી. મા બાપ તેની પ્રશંસા કરતા અને તેના સ્વભાવથી તેને પણ તેના
ખૂબ ખૂબ લાગવા થઈ ગયા. 1 મહિનો વીતી ગયો. મા બાપને તેને પૈસા આપવાનું વિચાર્યું, પણ તે તેના ના પાડતી. તે બોલી, મત તમે મને આશરો આપ્યો, જીવન આપ્યું, હું તમારી પાસેથી પૈસા નહીં લઉં. આ સાંભળીને મા બાપનું દિલ ભરાઈ આવ્યું. તેમણે તેની સાથે ખૂબ જ લગાવ થઈ ગયો હતો. આ દરમિયાન મારું ધ્યાન પણ વારવાર તેની તરફ જતું હતું. તેને ચોરી ચૂપીથી જોતો અને તે પણ મને જોતી. અમારી નજરો ઘણીવાર મળતી. તેની ગોરી રંગત, લાંબા વાળ અને મોટી આંખો મને કરતી હતી. એક રવિવારે મા બાપ મારી બહેનને મળવા માટે તેના સાસરે ગયા. તે દિવસે ઘરમાં ફક્ત હું અને તે હતા. ત્યારે મારા દિલમાં એક અજીબ હલચલ હતી. તેણે સવારે અમારા બંને માટે ખાવાનું બનાવ્યું. તેની હરકતોમાં હવે આત્મવિશ્વાસ ઝળકતો હતો. અમે સાથે બેસીને ખાવાનું બધું ખાધું. ફક્ત તે આંખમાં હળવી શરમ હતી. તે મારી તરફ જોતી અને પછી માથું નીચું કરીને લેતી. તેની આ શરમ મુસ્કાન અને મોહી લેતી હતી. ખાવા પૂરું કર્યા બાદ અમે વાતો કરવા લાગ્યા. તે બોલી, તમારા મા બાપ ખૂબ સારા છે. તેમણે મને નવું જીવન આપ્યું છે. પછી તેણે હસતા હસતા પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરશો? હું મુસ્કરાઈને બોલ્યો, લગ્ન તો કરવા છે, પણ મને તારા જેવી સુંદર, મહેનતુ અને પ્રેમાળ છોકરી જોઈએ છે. મારી વાત સાંભળીને તે શરમાઈ ગઈ. તેના ગાલ લાલ થઈ ગયા અને તે રૂમમાં ચાલી ગઈ. હું તેની પાછળ ગયો. તે અરીસા સામે ઊભી હતી અને તેની આંખોમાં એક નવી ચમક હતી. મેં તેની આંખોમાં જોતા કહ્યું, તું મને ખૂબ ગમે છે. હું તારા જીવનનો હિસ્સો બની ગઈ છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, મેં એકવાર ભૂલ કરી છે. તમારા મા બાપ શું કહે છે? મેં તેનો હાથ પકડીને કહ્યું, મારા મા બાપ તને દીકરીની જેમ ચાહે છે. તેઓ ચોક્કસ સ્વીકારશે. સાંજે અમે સાથે ખાવાનું ખાધું અને બહાર ચાંદનીમાં ફરવા લાગ્યા. તેનો હાથ મારા હાથમાં હતો. બીજે દિવસે મા બાપ પાછા આવ્યા. સાંજે જ્યારે અમે બધા બેઠા, તેમણે મારા લગ્નની વાત કરી. મેં હિંમત કરીને કહ્યું, મને આ છોકરી ગમે છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. મા બાપે એકબીજા તરફ જોયું અને તેમની આંખોમાં ખુશી હતી. તેઓ બોલ્યા, અમને પણ તે ખૂબ જ ગમે છે. તે અમારી દીકરી જેવી જ છે. થોડા દિવસોમાં અમારા લગ્ન ધામધૂમથી થયા. તે સજેલી ધજેલી ખૂબ જ સુંદર લાગતી હતી. લગ્ન બાદ અમારો પ્રેમ વધુ ગહેરો થયો. થોડા સમય બાદ તેને એક દીકરાને જન્મ આપ્યો અને અમારું કુટુંબ પૂર્ણ થયું. દોસ્તો, તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.